એમને કોઈકે જઈને પૂછ્યું કે માં તમે આ ગીતો ગાઓ છો, ખાલી તમે જ આ ભાષા સમજો છો, હવે તો આખી પૃથ્વી પર તમારી આ ભાષા કોઈ સમજતું નથી, તો તમે શું કરશો, શા માટે? એમણે કીધું કે મારા આ ગીતો જે છે એ આ વૃક્ષો સાંભળશે ને આ પક્ષીઓ મારી બોલી જીવંત રાખશે. 7,500 ભાષાઓ આપણી પાસે હતી, આજે એમાંથી 3,500 ભાષાઓ આપણી પાસે બચી છે. દર વર્ષે 10 ભાષાઓ, 10 સંસ્કૃતિ મૃત્યુ પામે છે. એવી એક બિલીફ છે કે આ શતાબ્દીના અંત સુધીમાં ગુજરાતી પણ ધીમે ધીમે વિસરાઈ જશે. ઘણા લોકો આનાથી બહુ વિપરીત પણ વિચારે છે કે ના, ગુજરાતી કદાચ બદલાતી રહેશે પણ જીવંત રહેશે, એમાં બીજી ભાષાઓ ભળશે પણ જીવંત રહેશે. ગુજરાતીને જેટલી બોલીઓમાં, જેટલા વિચારોમાં, જેટલા પ્રકારોમાં આપણે એને સાચવી શકીએ, એ આપણી સંસ્કૃતિને સાચવવાનો પ્રયત્ન રહેશે. જેના માટે થઈને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. જેમ કે મેં પહેલાં તમારી સાથે વાત કરી કે આમાં આપણે બીજી ભાષાઓને પણ આ વખતે સ્થાન આપ્યું છે, કારણ કે ગુજરાતમાં જેટલા લોકો રહે છે એ જે ભાષા બોલે છે એ ભાષાઓમાં ગુજરાતને કેવી રીતે સાંકળી શક્યા છે એ લિટરેચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિટરેચર ફેસ્ટિવલની શરૂઆત કરવા માટે આપણી સાથે 3 મહાનુભાવો આજે જોડાવાના છે, જેમની સાથે આજે જોડાયા છે સૌરભભાઈ પટેલ. કેન વી પ્લીઝ પુટ આવર હેન્ડ્સ ટુગેધર? મિનિસ્ટર ઓફ ફિનાન્સ, એનર્જી, ટુરિઝમ એન્ડ મેની મોર. આપણી સાથે શ્રી પરિમલ નાથવાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ પ્રેસિડેન્ટ અને સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આપણી સાથે પિયુષભાઈ પણ જોડાવાના છે, ધ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર વાઘબકરી ગ્રુપ. હી શુડ બી હિયર વેરી સૂન. સૌથી પહેલાં એમનું સ્વાગત કરવા માટે હું મંચ ઉપર આમંત્રિત કરીશ. સૌરભભાઈનું સ્વાગત કરશે સંકિત. સંકિત ઇઝ આ ડિરેક્ટર ઓફ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ. લિટરેચર ફેસ્ટિવલના બીજા વર્ષે ફરી મળતા આનંદ થાય છે. વર્ષો વર્ષ મળતા રહીએ એવી ઈચ્છા છે. જો સંજોગો અને આપ સૌનો સાથ રહેશે તો એ જરૂર થશે. અમે આ કાર્યક્રમનું આયોજન કોઈ કમર્શિયલ હેતુથી ઇવેન્ટ મેનેજર્સ તરીકે કર્યું નથી. તેથી કોઈ અગવડ પડે અથવા તમારી અપેક્ષા સંતોષાય નહીં તો દિલગીર છીએ. આ વર્ષે કાર્યક્રમ 3 દિવસનો છે, આગલા 3 દિવસનો, અને ગયા 2 દિવસમાં આપણે પ્રી ઇવેન્ટ્સનું બી આયોજન કર્યું હતું, જેમાં આપ બધાએ બહુ સારી રીતે ભાગ લીધો હતો. આ વર્ષે અન્ય ભાષાઓ અને યુવાન 125 ઉપરાંત લેખકો, કવિઓ, વક્તાઓ, કલાકારો, બ્લોગો, ઓનલાઈન મીડિયામાં લખતા અને 45થી વધુ સેશન્સ એક સાથે એક જગ્યાએ 3 દિવસ માટે થઈ રહ્યા છે. એ આપણા ગુજરાતનું એક ગૌરવ છે કે આટલું સરસ લિટરેચર ફેસ્ટિવલ કરી શકીએ છીએ. એક્સક્યુઝ મી. ઓછા ખર્ચમાં કાર્યક્રમનું આયોજન કરવાનું હોય ત્યારે અપેક્ષા મુજબની કેટલીક ઔપચારિકતાઓ તથા ભક્કા અમે ટાળ્યા છે. અને આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય એ છે કે દરેક વક્તા પોતાની વાત ટૂંકી, ટનાટન અને ટેરિફિક રીતે કરે. એટલે એને કરવા આ તમામ કાર્યક્રમોમાં આ 3 વસ્તુ આપણને ઉપલબ્ધ થશે. 45થી વધુ બેઠકો અને લગભગ 125થી વધુ વિદ્વત્જનોનો લાભ યુવાનો લેશે. 3 સ્તરમાં દરેક બેઠક ગોઠવવામાં આવી છે. પ્રથમ, એ જે વિદ્વત્જન છે એ પોતાની વાત વિષય પ્રવેશ રૂપ માત્ર 10 મિનિટમાં કરશે, કારણ કે એમને જે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પણ છે, તો એમની વચ્ચેનો સંવાદ થશે. એક બેઠકમાં તો આપણે નિરંજન ભગત જોડે વાતચીતો કરીશું. ખાલી ભગત સાહેબ આવશે, બેસશે, કારણ કે આપણે જાણીએ છીએ ભગત સાહેબ એટલે આખા વિશ્વ સાહિત્યની યાત્રા કરેલો એક મોટો યાત્રી. તો એમની જોડે સંવાદ કરીશું. ભગત સાહેબ બેસશે અને એમને વિવિધ પ્રશ્નો કરશે યુવાનો, અને સાહેબ વાત કરશે. તો રઘુવીરભાઈ ચૌધરી, વિનોદભાઈ ભટ્ટ, ગુણવંત શાહ, મધુરાય જેવા મોટા ગજાના સર્જકો અને ડૉક્ટર હદી ભવાઈ સુધીની બેઠકો આ 3 દિવસ દરમિયાન રજૂ કરશે. મુશાયરો પણ છે ગઝલનો,
તો પછી એની સામે કવિતાનો વિદ્રોહ, ખાસ સિનુભાઈએ એના માટે, સિનુ મોદીએ એના માટે એક પ્રારૂપ તૈયાર કર્યું છે કે કવિતાનો વિદ્રોહ, ગઝલ પર પ્રતિબંધ, આવી પણ એક ભૂમિકાવાળી બેઠક છે. એટલે આ વિવિધ સ્તરે આખી વાત કરશે અને સવિશેષ અંતે વાત કરું કે આ વખતે ગયા વર્ષે અને આ વર્ષમાં જે પરિવર્તન કર્યું, ગયા વર્ષે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ હતું, આ વખતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ છે. એટલે આપણે ગુજરાતમાં રહેતા તમામ લોકો, તમામ ભાષી લોકોને અહીંયા આવકાર્યા છે. એટલે આપણે 5 ભાષાઓની પણ બેઠકો રાખી છે. ઉર્દુ છે, હિન્દી છે, અંગ્રેજી છે, બંગાળી છે, આમ બીજી ભાષાઓના લોકો પણ આમાં સામેલ થશે. કારણ કે આપણે જે સંવેદના જગવી છે એ ભાષા દ્વારા જગવી છે અને એમાં આપણી જે ભાષા છે, ગુજરાતી ભાષા, એનો મહિમા આપણી સાથે એમના આશીર્વચન જે છે એ વહેંચે. ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના એનાથી આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એમને હવે ભારત વાંચે એ વિશે એમને આમંત્રિત કર્યા છે કે આખા દેશમાં આ સંદેશો જવો જોઈએ કે દરેક દેશમાં એકતા કેવી રીતે જળવાય, તો પોતાની માતૃભાષાઓથી અને એના એકબીજાના પૂરકથી જોડાવાથી આપણે વધારે મજબૂત બનીએ. તો રાજેન્દ્રભાઈને ખૂબ મોટી જવાબદારી એમના સાહિત્યના અનુભવથી આપણા વડાપ્રધાને એમને સોંપવાની તૈયારી કરી છે. ગુજરાતી વિશે આપણે ઘણી વખત વાત કરીને છૂટા પડીએ છીએ. હવે હું એવું માનું છું કે આ જે ફોરમ છે એક સેમિનારની બદલે એક ઇન્સ્ટિટ્યુશન બનવા જઈ રહ્યું છે અને આને ઇન્સ્ટિટ્યુશનના એના લગતા પ્રોગ્રામો પણ એવા થવા જોઈએ કે ગુજરાતીને પણ એમાં મજા આવે. જેમાં બક્કો શબ્દ છે એ ખૂબ ફેમસ થયેલો છે. તો આનું આયોજન નિયમિત રીતે જો થાય તો મને લાગે છે કે આપણે આપણી વિરાસત, સંસ્કૃતિ અને આપણું ગુજરાતીનિઝમ આપણે સાચવી શકશું. આજે બહુ બોલવાનું કે લેક્ચર આપવાનો આ સમય નથી. અહીંયાથી રાજેન્દ્રભાઈ પહેલાં જ કીધું છે કે આ ઇન્ટરેક્શન થવાનું છે. હું બહુ ભાષણબાજી કરતો નથી. આપ સૌએ મને બોલાવ્યો, આપ સૌ વિદ્વાનોની વચ્ચે હું આવ્યો, મને તક આપી, એ બદલ હું સૌ આયોજકોનો ખૂબ ખૂબ આભારી છું. વિનંતી કરીશ. ધ્યાન આપવાનું જરૂરી છે. અને એટલું તમે હમણાં જુઓ, વર્સેસ પ્રો થયો વડોદરાની અંદર, ઇટ વોઝ ધ બિગેસ્ટ ઇવેન્ટ એવર હેપન્ડ ઇન ધ કન્ટ્રી. કે આજે આર્ટ હતું, તો આપણે ફાઇન આર્ટ્સ જોડ્યું. ફાઇન આર્ટ્સના 500 પેઇન્ટર્સ, મોર દેન 500 આર્ટિસ્ટ, એમના પેઇન્ટિંગ્સ તો ત્યાં પ્રદર્શન થયું. હવે આવું લોકોને જોવા ના મળે. દરેકના ઘરમાં પડ્યું હોય, વર્ષો થયા ત્યારે એને નામના મેળવી છે. કેટલા વર્ષો થયા? આપણે એટલા વર્ષો કરવા નથી. બરાબર શ્યામભાઈ? એટલે તમારી ટીમ થાય એના બી પ્રયાસો કરીએ તો ચોક્કસપણે, જેમ હમણાં કીધું કે આપણી લેંગ્વેજ કાયમ માટે રહે. આપણા છોકરાઓ છાપું પકડે તો પહેલાં ગુજરાતી પકડે, એ પ્રમાણે વાતાવરણ બનાવીએ. ખૂબ ખૂબ અભિનંદન, આભાર, ધન્યવાદ. મંચ પર ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આયોજક અને નાટ્યકાર આદિત્ય દેસાઈને વિનંતી કરીશ કે તેઓ સૌરભભાઈ પટેલનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. અમારા બીજા આયોજક રાજેન્દ્રભાઈ પટેલ, એમને વિનંતી કરીશ કે તેઓ શ્રી પરિમલ નાથવાણીનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ડિરેક્ટર સમકિતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્વાગત કરે પિયુષભાઈનું પુષ્પગુચ્છથી. પિયુષભાઈને વિનંતી કરીશ કે એમના આશીર્વચન ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ માટે આપણી સાથે વહેંચે. ના, હું ઉપર એને કહીશ. મને છે ને બેન,
આજનું કાર્ડ આપજો ને કાર્ડ આપણું જે એકંદરે મને એમ લાગે છે કે આયોજનમાં વચ્ચે થોડો કલાક દોઢ કલાકનો જો ડિફરન્સ રાખ્યો તો અહીંના ઘણા બધા ત્યાં પણ હોત અને તે આપણે તે આપણે ગુમાવી ન શક્યા હોત. પરંતુ આજના દિવસે એક જ સાથે એટલા બધા કાર્યક્રમો અત્યારે પ્રવૃત્તિમાં છે અને તે હોવું પણ જોઈએ. બધું એક જગ્યાએ શક્ય પણ નથી. સાહિત્ય અમારા જે માનનીય સ્વર્ગશ્રી સ્નેહરશ્મિ અમારા ગુરુજી અને CN શાળામાં હું ભણેલો ત્યારે એ કહેતા હતા કે માતૃભાષાનું મહત્ત્વ કદી ઘટવાનું નથી અને શિક્ષણ એ પ્રાથમિક શિક્ષણ તો ખાસ માતૃભાષામાં જ અપાવું. મેં મારું તો એટલે સુધી પણ મારું મારા સપનાને કોઈ લગામ નથી. પક્ષવિહીન લોકશાહીનું ભારતનું મારું એક સ્વપ્ન છે કે પક્ષવિહીન રાજ્ય, પક્ષવિહીન ગવર્નન્સ. અને આપણા દેશને માટે જે શહીદો, જે આપણા બધાએ શહીદોએ બલિદાન આપ્યા, મહાપુરુષોએ પોતાના જીવન આપ્યા, એમાં ઘણું બધું સમજદારીપૂર્વક આ અંતર્ગત વિધિ માટે હું પારસને બોલાવીશ મંચ પર. અમારા આયોજક પ્રોત્સાહન બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરિમલભાઈ, પિયુષભાઈ, આપ સર્વે વર્ષો વર્ષ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સતત અને ખૂબ જ સહકાર આપ્યો છે કાર્યક્રમને આ કક્ષાએ પહોંચાડવા માટે. હું આપનો પણ ખૂબ જ આભાર માનું છું. આ ઉપરાંત દરેકે દરેક મિત્રો જેમને પોતાની વ્યક્તિગત કેપેસિટીમાં અને રસથી ગુજરાતી ભાષા અને સાહિત્યના રસ માટે એમને જે સહકાર આપ્યો છે આ કાર્યક્રમ સફળ થવા માટે, એ માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અને સૌથી વધારે સૌથી મહત્ત્વપૂર્ણ આભાર આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે ગુજરાતી સાહિત્ય પ્રત્યે આપનો રસ વધી જાય અને એમાં આપણે બધા ભેગા થઈને ગુજરાતી સાહિત્યને માત્ર ધીર ગંભીર સાહિત્ય વાંચવા અને માણવા ઉપરાંત આપણે એની મજા તરીકે માણી શકીએ. અહીંયા વાતચીત થશે તો મજા આવવી જોઈએ. આ કાર્યક્રમનો એકમાત્ર હેતુ એ છે કે સાહિત્ય પદ્મશ્રી વિજેતા તારક મહેતા આપણી સાથે અત્યારે જોડાયેલા છે. ગુજરાતીના સૌથી મોટા અને જાણીતા લેખક મહાત્મા ગાંધી શું આજના યુવાનો માટે પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ છે? આ વિષય પર આપણા સૌથી પહેલા સેશનની શરૂઆત થવાની છે. હમણાં થોડા વખત પહેલા અમે લોકોએ રેડિયો પર એક કોન્ટેસ્ટ કરી દીધી, જેમાં એક છોકરીનો મારી પર ફોન આવ્યો અને મેં એને પૂછ્યું કે 1942 આ સાલનું શું સિગ્નિફિકન્સ છે. એટલે એને ખબર નહોતી જવાબ, એટલે એને કીધું મને ખ્યાલ નથી. એટલે મેં કીધું તને હિન્ટમાં હું ગાંધી કહું તો કઈ વિચાર આવે? તો મને કે હા, એમણે પાણીપતની લડાઈ કરી હતી 1942.